અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકરવારને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે તપાસ માટે લઈને જતી હતી। આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરોમાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી। આ ઘટનામાં 2 પોલીસકર્મીને પણ ઈજા પહોંચતા તેઓ સિવિલમાં સારવાર લઈને જતા રહ્યા છે। હાલમાં આરોપી સારવાર હેઠળ છે અને સ્થિતિ પણ સ્થિર છે। હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રામોલ વિસ્તારમાં અપહરણ અને લૂંટના ગુનાની તપાસ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેથી ગઈકાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રામોલ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવવા નીકળી હતી। એક બોલેરોમાં આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને તેમની સાથે પીઆઈ એસજે જાડેજા, એક કોન્સ્ટેબલ અને આગળ એક કોન્સ્ટેબલ બેઠા હતા। રિવરફ્રન્ટમાં જ્યારે ગાડી પહોંચી ત્યારે આરોપી સંગ્રામસિંહે બાજુમાં બેઠેલા પીઆઈની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન 2 રાઉન્ડ ફાયર થયું હતું, તેમાંથી એક રાઉન્ડમાં ગોળી સંગ્રામસિંહના પગમાં વાગી હતી। આરોપી દ્વારા રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરીને ભાગવાનો પ્રયાસ કરવાનો હતો, જો કે સંગ્રામસિંહને પોલીસે પકડી રાખી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। આરોપીને પગમાં ફ્રેક્ચર થયું છે, તો પીઆઈ અને કોન્સ્ટેબલને સામાન્ય ઈજા થઈ છે। આરોપી સંગ્રામસિંહનો હેતુ રિવોલ્વર છીનવી અને પોલીસ ઉપર હુમલો કરીને ફરાર થઈ જવાનો હતો, પરંતુ પોલીસની સજાગતાના કારણે તેનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।